રાજકોટમાં ભેળસેળયુક્ત ઘીના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। પામોલીન તેલ અને હળદરમાંથી બનાવવામાં આવતું હતું ઘી। શુદ્ધના નામે વેચાતા ઘીના વધુ 2 નમૂના ફેલ થયા। 9મી ફેબ્રુઆરીના રોજ આ નમૂના લેવાયા હતા। મહેશ કુંજ નામના મકાનમાંથી લીધેલા નમૂના ટેસ્ટમાં ફેલ થયા। કૃષ્ણા ડેરીમાંથી લીધેલા નમૂના પણ ફેલ થયા છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે, કારણ કે 9મી ફેબ્રુઆરીએ નમૂના લેવામાં આવ્યા હતા અને છેક 2 મહિના બાદ એટલે કે 10મી એપ્રિલે નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। હવે ઘી ખરીદતા પહેલા ચેતી જજો, કારણ કે ઘીના નામે તમને પામોલીન તેલ પધરાવવામાં આવી રહ્યું છે। હળદર અને પામોલીન તેલનો ઉપયોગ આમાં થતો હતો, એટલે કે શુદ્ધ ઘીના નામે તેઓ ઘીનું વેચાણ કરતા હતા। પામોલીન તેલ હળદરમાંથી ઘી બન્યાનો પર્દાફાશ। હળદરનો ઉપયોગ કરવાથી જે પામોલીન તેલ જે છે એ પીળાશ પડતું રંગ પકડતું હતું, જે ઘીનો હોય છે। શુદ્ધના નામે વેચાતા ઘીના નમૂના ફેલ થયા છે। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 2 મહિનાનો સમય થયો, રિપોર્ટ હજી હમણાં આવ્યો છે। 2 મહિના પહેલા નમૂના લેવામાં આવ્યા હતા, ત્યારે આ 2 મહિના દરમિયાન પણ કેટલું ઘી વેચાઈ ગયું હશે શુદ્ધના નામે? બિલકુલ, ફેબ્રુઆરી માસમાં જે છે તે શુદ્ધ ઘીના નામે વેચતા નમૂના જે છે તે લેવામાં આવ્યા હતા અને મહેશકુંજ નામના મકાન તેમજ અલગ અલગ જે કૃષ્ણા ડેરીમાંથી નમૂના જે છે તે લેવામાં આવ્યા હતા। લેભાગુ તત્વો દ્વારા ઘીમાં પામોલીન તેલ જે છે તેમનું અને વેજીટેબલ ઘી જે છે તેમનો ઉપયોગ જે છે તે કરવામાં આવતો હતો અને નફાખોરી માટે આ પ્રકારનું ભેળસેળ જે છે તે કરતા હોવાનું સામે આવ્યું છે। હાલ મનપા દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે મનપા દ્વારા જ્યારે આ પ્રકારના નમૂના લેવામાં આવે છે ત્યારે આ નમૂના લેવામાં આવતા હોય તેના 2 મહિના સુધી જે છે તે રિપોર્ટ આવતા નથી, તેમના કારણે કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા જે છે થતા હોય છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।